हेलो दोस्तों, केम छो मारी यूट्यूब फैमिली तो मजाમાં છો ને દોસ્તો? આજ પાસ આપણે નવો વ્લોગ આપણે બનાવી રહ્યા છીએ એટલે જોવાનું ભૂલતા નહીં. અને દોસ્તો, અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જો આપણે જોઈ શકો છો આપણે ટ્રેક્ટરમાંથી જે પગયાત્રા આપણે જઈ રહ્યા હતા અને મિત્રો સંઘ બનાવેલો છે ટ્રેક્ટરમાંથી. આ તમે મારી પાછળ તમે જઈ રહ્યા છો. અને દોસ્તો આજે આપણે રોકણા છીએ મિત્રો જગન્નાથ મહાદેવના મંદિરે. અને અત્યારે અહીંયાથી જવાનું છે મિત્રો મોરબી છે મિત્રો, અહીંયાથી 18 કિલોમીટર. એટલે આપણે આગળ વિડીયો બનાવતા રહીશું એટલે જોવાનું ભૂલતા નહીં. તો દોસ્તો અમે બપોરના જગન્નાથ મંદિરે મિત્રો રોકણા હતા અને મિત્રો ચાબી જો પીને હવે નીકળી ગયા છીએ મિત્રો મોરબી તરફ. અને મિત્રો જઈ રહ્યા છીએ દ્વારકા. એટલે દ્વારકા જતાં અમને મિત્રો 4-5 દિવસ લાગશે. તો અમારી સાથે જોડાયા રહેજો અને દરરોજ મારો વિડીયો આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. અને હું પારસભાઈ અત્યારે પાછળ જઈ રહ્યા છે, બીજા બધા આગળ જઈ રહ્યા છે. અને અમારી પાછળ પણ ટીમ આવી રહી છે. અને ડેલી મારા વ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં. અને દ્વારકા જઈને પણ સારા એવા વ્લોગ બનાવીશું. તો બસ સપોર્ટ કરજો. અને બીજું લાઈક તમારે કોમેન્ટ સબસ્ક્રાઇબ કર. બીજું કોઈ બીજું કોઈ જય ઠાકર. તો દોસ્તો હાલ આપણે છીએ કાઠિયાવાડમાં અને મિત્રો મોરબીથી નજીક. અને તમને આ કાઠિયાવાડની અત્યારે ખેતીનો કપાસ કેવો છે મિત્રો એ તમને બતાવો. અને મિત્રો કેટલો દૂરથી એક જ પોલ છે, તમે આ જોઈ શકો છો મિત્રો. અહીંથી આપણે નજર નહીં પોકતી એટલા સુધી સીધી ઓલ તમે જોઈ લો. આ એ પહેરનારાને પણ ધન્યવાદ છે મિત્રો. આ જોઈ શકો છો અત્યારે આ કાઠિયાવાડની ખેતી મિત્રો. કાઠિયાવાડની વાત ના થાય. આ જોઈ લો મોથી કેટલું દૂર છે. તો મિત્રો એક જ ઓળો ઠેઠ સુધી અહીંયા છે. તો જય દ્વારકાધીશ મિત્રો. અને અત્યારે હું પહોંચી ગયો છું મિત્રો મોરબી. અને અત્યારે જો મિત્રો મોરબીમાં આપણે ચાની બનાવવાની વ્યવસ્થા થઈ રહી છે. અને હું 2 ધામની યાત્રા કરી રહ્યો છું મિત્રો, કોયલા ડુંગર અને દ્વારકા. તો મિત્રો તમે જોઈ શકો આ મોરબીની મિત્રો ઈટ આપણે જોઈએ. તો અમારી સાથે જોડાયા રહેજો. અને છે પથ્થરની. તો દોસ્તો આ છે મોરબીની ઈટ. આપણે અહીંયા જો માટીની ઈટ ને આ જો પથ્થરની ઈટ. કેટલી ભારી છે, લગભગ છે 4 કિલો છે ને, 3 કે 4 કિલો. તમારે કોઈ કેવું પથ્થરની પછી હું આ ચા આપણે બનાવી રહ્યા છે. ચા બીજો પી અને પાછે આપણે નીકળીશું જામનગર બાજુ. મોરબીથી જઈ રહ્યા છીએ. અને મોરબીમાં અત્યારે જો મિત્રો અત્યારે બધા સંડાસના અત્યારે જો તપ જ છે. કાઈશું તપ. આ જો મિત્રો મોરબીમાં જેમ તેમ પડે છે જુઓ. પકડાઈ ગયો. તો દોસ્તો જુઓ અત્યારે આ સંડાસ તપ હાથ ધોવાના મિત્રો આપણા ભીલડી અથવા દિયોદરમાં તો મિત્રો એસી બેઠા હોય છે. અત્યારે જુઓ અહીંયા તો ફૂલ. તો દોસ્તો આ ટાઈસ ભરવાનું મશીન તમે જોઈ શકો છો. આ કેવું છે ભાઈ, જો ભાઈ. હા હવે ઉભા રે તારે ને. ચલે દોસ્તો આ પાણી જુઓ. મોપેલો તો આવી લો. તો દોસ્તો અમારે પગપાળા યાત્રા દ્વારકા જઈ રહ્યા છીએ. તો બેઠી
તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ મોરબી બજારમાં અને આ છે મોરબી બજાર એટલે પહોંચી ગયા છીએ મોરબી બજારમાં અને અહીંથી જવાનું છે મિત્રો જામનગર. આ છે મોરબી બજાર, તો સપોર્ટ કરતા રહેજો. અને અમારી પગપાળા યાત્રા જુઓ થઈ રહી છે. જે સાધનવાળો ચેડે તે નડાડે નહીં. હું ભાઈ ફોનમાં તાકતો નથી. ફોન તો રમના ભરેશે તાયરો ના પડે. હું અહીંયા તાકતો નથી અને ફોન તો નીકળાય તો વાત નહીં. રાખી દેવી પડી. તો દોસ્તો આપણે મોરબીમાં ઝૂલતો પુલ હતો જે તૂટ્યો હતો અને મિત્રો 400 મણ હતા એના માથે જે તૂટી ગયો હતો એના દૃશ્યો પણ તમને હું જરૂર દેખાડીશું. તો અમારા વિડીયો પર બન્યા રહેજો. અને હું અત્યારે નજીક પહોંચવા આવ્યો છું અને જો કને જવાનો તો પ્રયાસ આપણે કરીશું. જો ટાઈમ મળશે તો આપણે કને જઈને બનાવીશું. નકર છેટેથી તમને તો જરૂર બતાવીશ. તો અમારી સાથે બન્યા રહેજો. ઓહો ચલો દોસ્તો અત્યારે મોરબીમાં એક દિવસ મિત્ર એક બાકી છે. એક બાકી છે. ગુજરાત પોલીસ હવે આપણે તો શેઠેથી ભાગવો પડશે. તને તો હવે ટાઈમ વધે એમ નહીં. હવે ઉભા રહે એમ નહીં. 15 મિનિટ ઉભા રહ્યા હો તો હમણાં થઈને આવો. આટલે આવ્યા હતા પણ હવે એટલે તો આવું ટાઈમ નથી ને કે ચલો કેટલા છે મને જોવા કેટલા હવે તો દોસ્તો તમને હું ઝૂલતો પુલ દેખાડીશ. તૂટી ગયો હતો તો આ નજીકથી લાવી આ રહ્યો ભાળો જુઓ મિત્રો. અહીંયાથી હતો અને આ ભાગમાં તૂટી ગયો છે. આ થોડા આગળથી આપણે જોઈશું. તો એના એક બાજુ મિત્રો જુઓ, એક બાજુ એનો થાંભલો છે જુઓ. આ છે ઝૂલતા પુલના દ્રશ્યો. આ તમે જોઈ રહ્યા છો. અને આપણે જેવી ખબર પડી કે અહીંયાથી નજીક ઝૂલતો પુલ છે એટલે ત્યાં આગળ થઈને જવાનું છે આપણે. તો તમે સામે જોઈ રહ્યા છો તે છે ઝૂલતો પુલ. આ તમે જોઈ રહ્યા સામે. તમને હું નજીક લાવીને દેખાડીશ. તો આ જુઓ મિત્રો એના થાંભલો દેખાય રહ્યો છે અને આ બાજુ છે એ તૂટી ગયો છે. આ બાજુ એના થાંભલા. આ છે આ ઝૂલતા પુલના દ્રશ્યો. અહીંયા આગળ મિત્રો 400 માણસ ઉપર ચડ્યા હતા અને પડી ગયા હતા જે તૂટી ગયો હતો બ્રિજ. હું નજીક તમને લાવીને દેખાડીશ. બે 2023માં મિત્રો આ ઘટના બની હતી. થઈ ગયો. તો દોસ્તો અત્યારે હું આવ્યો છું મોરબીમાં અને કોબળિયા બસ
તો દોસ્તો અત્યારે હું આવ્યો છું મોરબીમાં અને મિત્રો જ્યારે 2023માં જે ઝૂલતો પુલ હતો તે તૂટ્યો હતો એના દ્રશ્યો હું દેખાડીશ. તો મિત્રો સામે જોઈ રહ્યા છો તે છે ઝૂલતા પુલના ગામડા છે હજી જે વચમાં હતો એ તૂટી ગયો છે અને ત્યાં અને મિત્રો હું નજીકથી તમને હું દેખાડીશ. તો અમારા વિડીયો પર બના રહેજો. અને એટલે તમને મને તો દોસ્તો આજે 2023માં જે ઝૂલતો પુલ તૂટ્યો હતો તેના દ્રશ્યોથી અને અમે દ્વારકા જઈ રહ્યા હતા અને આ છે અમારી ટીમ. જુઓ, પગપાળા યાત્રા જ્યારે દ્વારકા જઈ રહ્યા હતા અને મિત્રો અહીંયા જઈને અમે વિસામો થોડો ખાધો છે. વિસામો ખાઈને અમે જઈશું દ્વારકા. તો તમને હું અહીંયાના દ્રશ્યો બતાવી રહ્યો છું. જોઈ લો મિત્રો, આ છે ઝૂલતા પુલના દ્રશ્યો અને તમને આખા વિડીયો બધ દેખાડીશું. તમને હું હાવ નજીક લાવવાની કોશિશ કરીશ. તો અત્યારે આપણે તો દોસ્તો જુઓ, આ તૂટી ગયો હતો. આ બાજુ થઈ અને આ બાજુ જોઈ લો, તે હજી ઉપરલો જે મિત્રો આ જોઈ લો. તો દોસ્તો ત્યાં આગળ નરેન્દ્ર મોદી પણ ત્યાં આવીને મુલાકાત લીધી હતી અને આપણે પણ અત્યારે અહીંયા આવ્યા છીએ મિત્રો. જતા હતા દ્વારકા, પછી આપણે નજીક હતું એટલે આપણે પણ થોડીક વિડીયો બનાવવાનું આપણે ઈચ્છા થઈ હતી. મિત્રો નજીક હતો તો વિડીયો પણ આપણે બનાવી લીધો. અને આ છે મિત્રો અમારી પગપાળા યાત્રિકો સામે જ. અને અમે હાલ જઈ રહ્યા છીએ મિત્રો દ્વારકા અને અત્યારે મોરબીથી જવાનું છે મારે જામનગર. તો અમારા વિડીયો પર બન્યા રહેજો. ચલો ભાઈ, આપણે દ્વારકા જવા માટે ટીમ પણ પગપાળા યાત્રિકો જઈ રહ્યા છે અને મહેર મુસલમાનનો બધા લો. મોરબી બજારમાં ટ્રાફિક કેટલી છે જોઈ ના હેડે તો હમણાં. મોરી તાકી માતાજી. દોસ્તો અત્યારે મિત્રો રોકાણા છીએ આપણે મોરબીમાં અને અમારા રસોડાવાળા મિત્રો અત્યારે બનાવી રહ્યા છીએ મિત્રો. જો રોટલી અને સબ્જી બનાવી છે મિત્રો, બટાકાનું શાક અને ટમાટર તમે જોઈ રહ્યા છો. તો દોસ્તો અત્યારે આપણે રોકડા હતા શક્તિમાના મંદિરે અને દોસ્તો હવે જઈ રહ્યા છીએ અમે સવારના 5 વાગ્યાના. આપણે હવે નીકળવાનું છે જામનગર જવા માટે. અત્યારે જે વસમાં રાત રહેવાનું છે તે આગળ આપણે રાત રહીશું. તો અમારા વિડીયો પર બન્યા રહેજો અને આપણે શક્તિમાનું મંદિર થોડા એના દ્રશ્યો પણ દેખાડીશ. તો દોસ્તો આ છે શક્તિમાનું મંદિર, બસ તમે જોઈ રહ્યા છો સામે. તમે અમારા વિડીયો પર બના રહેજો અને હવે આપણે કહીએ. તો દોસ્તો આપણે જામનગર જવા માટે મિત્રો રવાના થઈ ગયા છે અને મિત્રો આજની રાત રોકાવાનો છે ત્યાં રોકાશે. હું પારસભાઈ અને બીજા આપણા મિત્રો આપણે જઈ રહ્યા છીએ. તો અત્યારે છીએ અમે મોરબી બજારમાં અને મારા સાથી મિત્રો પણ અત્યારે આગળ જઈ રહ્યા છે. અમે થોડા પણ પાછળ છે એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક કોમેન્ટ ઘરમાં કને કરવા જાય શું કેવું છે તારે? લાઈક કોમેન્ટ ફોલો કરના ભૂલતા નહીં. અને મિત્રો આજની રાત અમે આજ 4 સાડા 4 વાગે જાગ્યા એટલે આજની અમને નીંદર ખૂબ આવી ગઈ. મિત્રો આજ ફ્રેશ ખૂબ થઈ ગયા
એટલે હવે મિત્રો જવાનું છે એટલે મારાથી 4 થી 5 અહીંથી હવે દિવસ લાગશે. જવાનું છે ટંકારા. અને અત્યારે ટંકારાથી જામનગર. જામનગર રેડી જામનગર કેટલા બોક્સ કેટલા દિવસ કાલે પહોંચી જાય. તો જામનગર મિત્રો આવતીકાલે પહોંચી જશે. અત્યારે જવાનું છે ટંકારા. રેડી. અને આ સીધા જ મોરબીના દરેશ છું.